ધંધુકા આઈટીઆઈ પાછળ ગટરનું પાણી ભરાતા ખેડૂતો પરેશાન। અમદાવાદ જિલ્લાના ધંધુકાની આઈટીઆઈ પાછળ પંચવટી તરફ જતા માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ગટરનું પાણી ભરાઈ રહેતા સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર આવેલી ચારેય કુંડીઓમાંથી ગટરનું પાણી બહાર નીકળી માર્ગ પર ભરાઈ જાય છે। પ્લોટનું ગંદુ પાણી માર્ગ પર આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગમાં ધૂળ કપચી નાખી રસ્તો યોગ્ય રીતે આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી કામગીરી ન થતાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની છે। ગટરના પાણીના કારણે દુર્ગંધ અને ગંદકી સાથે બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પરિવારના કેટલાક સભ્યો બીમાર પડ્યા છે, જ્યારે ખેતરમાં મજૂરો પણ ગટરના પાણીમાં કામ કરવા તૈયાર થતા નથી। માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે 4 વ્હીલર અને રિક્ષાની અવરજવર પણ મુશ્કેલ બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 2 વખત લોકો પડી જવાની ઘટના પણ બની છે, જ્યારે ભેંસ પણ પડીને ઈજાગ્રસ્ત થઈ હોવાનું જણાવ્યું છે। ખેડૂતો દ્વારા નગરપાલિકા અને સંબંધિત કોન્ટ્રાક્ટર સહિત જવાબદાર તંત્રને તાત્કાલિક ગટરના પાણીનો નિકાલ કરાવી માર્ગની યોગ્ય મરામત કરવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર CK બારડ। ચાલો આપણે આ ગટરનું પાણી છે, આપણે આઈટીઆઈ પાછળનો માર્ગ છે, પંચોટીની બાજુનો આઈટીઆઈનો પડખેનો આગળ આપણે ખોડિયાલ માતાનું મંદિર આવ્યું છે, તોય આ માર્ગમાં ઠેઠ લગી ગટરનું પાણી ભરેલું છે। આજ લગભગ અમને 3 મહિનેથી હેરાન કરે ગટરનું પાણી। આજ લગભગ 4 કુંડીઓ છે ને, 4 કુંડીઓમાં ગટરનું પાણી જ નીકળે છે, બીજું કોઈ જ વસ્તુ નહીં। ગટરનું પાણી, પ્લોટનું બધું ગટરનું પાણી અહીંયા આવે। હવે અમારે આ કોન્ટ્રાક્ટર કહીને ગયા હતા, સાવન કોન્ટ્રાક્ટર, સાવનભાઈ નામ હતું। એ સાવનભાઈ એમ કીધું કે તમારો આખો માર્ગ અમે બુરી દઈશું, જ્યાં લગી ગટર ખોદીને ત્યાંથી જ્યાં અમે બંધ કરવી ને ત્યાં લગી આખો તમને હાથમાં હમણાં એટલો ઓલી ધૂળ નાખી દઈશું, ઓલી કપચી જેવું આવે ને એ નાખી દઈશું। પછી આટ લગી એક ડમ્પર પણ હું કે 5 ગ્રામ ધૂળે નથી આવી, અહીંયા કોઈ જ વસ્તુ નથી આવી, એટલે કે ગટરનું પાણી નીકળે। હવે અમારે નિકાલ કોઈ ખેડૂત નથી, તમે જોયો કહો આટલો। હવે આમાંથી અમારા ઘરના આવતા હતા, અમારા ઘરના 3 જણા બીમાર પડી ગયા, બીજા અમારા ભાઈઓના હે આટલામાં બીમાર બહુ પડી જાય છે। અને બીજા વસ્તુ કે મજૂર માણસો જે દાડિયા હોય ને, એ દાડિયા પણ આવા તૈયાર નથી। અમારે ખડ કપામાં એટલું ઊભું હોય, કોઈ જાતનું કોઈ નહીં, દાડિયા નથી આવા તૈયાર કે નહીં નીંદવા નહીં સોરવા, કોઈ જ વસ્તુ નહીં। દાડિયા પણ ના પાડે કે આ ગટરના પાણીમાં અમે નહીં હાલવી, બીમાર પડી જવી, માંદા પડી જવી। અમારે તમારે દાડી કરીને ખર્ચો દવાખાને દેવાનો થાય। હવે આમાં તો દવાખાનાનો ખર્ચો મને નથી લાગતો કે અમારા કોર્પોરેટર આપે કે આવડા જે આપણે શું કહેવાય કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટર આપે કે આ નગરપાલિકા આપે, કોઈ સરકાર આપે। અમારે આવડા કોન્ટ્રાક્ટર છે, હવે નગરપાલિકા વાળા કોઈ ખર્ચો નથી આપે। અમારે હવે હે આવડા કોણ અશોકભાઈ, પણ અમારા ચૂંટાયેલા અશોકભાઈ, દયારામભાઈ અને એક ભૂંબાણી સાહેબ। હવે અમને તો શું કરવું એ તો ખબર નથી। હવે આ ઠેઠ લગી ગટરનું આ આમાં ઠેઠ લગી, અને તકલીફ એવું છે કે અમને આમાં જધવાનું જ કારણ છે, આ લોલીપોપમાં આપવાનું કારણ આપ્યું આમાં, બીજું કાંઈ નહીં। ખેડૂતને રમાડવાની વસ્તુ ઠેઠ લગી। હું આ દરરોજના પાણીમાં 3 થી 4 વખત આવું છું, વાડિયા જાઉં, ઘરે જવાનું થાય, વાડી આવવાનું થાય, ઘરે જવાનું થાય। હવે આ ગટરના પાણી અહીંથી આ કુંડી છેલ્લી છે, કુંડી છેલ્લી છે આઈટીઆઈના ખૂણા સુધીને આપણે પંચોટી પાસે ના લગીને આપણે આ ઠેઠ ગણો ને જોવો ને ગટરનું પાણી જ તે, બીજું કોઈ જ નહીં। આપણને નદી લાગે એમ, કેમ નદીના પાણીમાં હાલતા હોય, નદીના પાણીમાં એવું આ ગટરનું પાણી બધું મિક્સ, કોઈ જગ્યાએ કઈ હાલવાનું નહીં। આમાં કોન્ટ્રાક્ટરનો વાંક નથી, અને આપણે જે ચૂંટાયેલા એમનો અમારો જ વાંક છે ખેડૂતનો, અમે ગટર નાખવા દીધી, અમે આડાનો આવ્યા નથી, કોઈ નગરપાલિકાનો વાંક અમારો જ છે કે અમને ઠેઠ ગાડી લઈને લેવા આવ્યા, 4 વ્હીલર લેવા આવ્યા પાછા। 4 વ્હીલ તો માર્ગમાં અમે બાપ ગોતરમાં અમારી 4 વ્હીલ ના હાકી નથી, કોઈ દી રિક્ષા લઈને આવ્યો તો ઠેઠ રિક્ષા લઈને ના ગણે વાડિયા અમારા ઘરના ને, અમારા 4-5 જણા હતા ને વાડિયા મજૂરે ને, અમારા મજૂરો હતા ને, અમારે વાડિયા પાછા મજૂરે હતા, અમારા ઘરના હતા, બધા હતા। આ વાડિયાથી આમાં પેલા 4 વ્હીલ હાલી જાય ને એવો માર્ગ હતો આમાં અત્યારે 4 વ્હીલ તો હું પણ હાલી ન શકતો, તમે જોવો હો। આમાં 2 વાર તો ગલોટિયા ખાઈને પડે, અમારી ભેંસું તો 2 વાર પડે લૂલી થઈ છે। આમાં તો અમે સરકાર પાસે માંગવી હું કે નગરપાલિકા વાળા પાસે માંગવી, કોન્ટ્રાક્ટર જેવી અમારી પાસે કઈ નથી। અને અમારા વોટ લઈ ગયા, રિક્ષા લઈને આવ્યા, ગાડીઓ લઈને આવ્યા। અમારે 40 વોટ અમારી વાડિયાથી મજૂર હતા, અમારા ઘરના હતા, અમારા બીજા આવા આજુબાજુ ખેતરના હતા, બધાને લઈ ગયા। અમે આ તમારો માર્ગ આખો હમો કરાવી દઈશું। હવે જો માર્ગ તો આખો હમો થયો નથી, લોલીપોપ આપીને મૂકી દીધો છે।
અમે એમના મીને સુસા રાખ્યું છે, બીજું કોઈ જ વસ્તુ નથી આમાં. બીજું